અને આ તો ખાસ તૈયાર કરવાનો છે પ્રશ્ન આપણે આ રહી પરીક્ષા માટે, એટલે કે આપણી પ્રથમ પરીક્ષા માટે કે હર્ષવર્ધન ચોપડા મેડિક્લેમ પોલિસી ખરીદવા માંગે છે, આ અંગે વીમા કંપનીને તેમના વતી પત્ર લખો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પંકજ રાવત સર સ્વાગત કરું છું આપ સર્વેનું આપણા સૌની ચેનલ પર. દોસ્તો, અહીં આવતીકાલ એટલે કે તારીખ 11 ઓક્ટોબર 2025 ના રોજ છે ધોરણ 12 ના વિદ્યાર્થી મિત્રો માટે એસપીસીસી એટલે કે સેક્રેટરીયલ પ્રેક્ટિસ અને કોમર્શિયલ કમ્યુનિકેશન વિષયની પરીક્ષા, જ્યાં વિભાગ એ થી લઈને વિભાગ એફ ની અંદર 100 ગુણના આ પ્રશ્નપત્રમાં કયો પ્રશ્ન કેવી રીતે અહીંયા પૂછાશે તેની તો ચર્ચા આપણે કરીશું જ, પરંતુ આજે સમજાવેલું આ પેપર તમારી આવતીકાલની પરીક્ષા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનું છે. તો વિડીયોને બિલકુલ પણ સ્કીપ કર્યા વિના વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો, જેથી કરીને અત્રે સમજાવેલી એક મહત્વપૂર્ણ માહિતીની અંદર એકદમ વિગતવાર રીતે આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવી શકે. આ સિવાય જો આપ શ્રી છો આપણી ચેનલ ઉપર નવા અને હજુ સુધી ચેનલ ઉપર નથી જોડાયા તો નીચે આવેલા લાલ કલરના સબસ્ક્રાઇબ બટનને દબાવીને ચેનલ ઉપર જોડી દેજો તથા બાજુમાં આવેલા બેલ આઇકનને કરી દેજો ઓલ પર સેટ, જેથી કરીને ભવિષ્યમાં આવનારા ધોરણ 12 અંગેના આવા જ મહત્વપૂર્ણ વિડીયોઝ 2026 સુધીની બોર્ડ પરીક્ષામાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને મળતા રહે. ચાલો દોસ્તો, બિલકુલ પણ વાર ન કરતા શરૂઆત કરીએ છીએ અહીંયા આપણે પ્રથમ શાળાકીય પરીક્ષા વર્ષ 2025-26 ના વાણિજ્ય પત્રવ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસ વિષયના પેપરની. સમયગાળો 3 કલાકનો છે. કુલ ગુણ અહીંયા જે છે તે 100 રહેવાના છે. સૂચનાઓની વાત કરીએ તો પ્રશ્નપત્રમાં કુલ 6 વિભાગો અને 1 થી લઈને 60 નંબર સુધીના જે છે તે પ્રશ્નો છે. પ્રશ્નની સામે લખેલ અંક જે છે તે આપણને ગુણ દર્શાવે છે. પ્રશ્નપત્રની સૂચના પ્રમાણે જે છે તે આપણે અહીંયા ઉત્તરો લખવાના છે. નવો વિભાગ હંમેશા નવા પાના ઉપર લખીશું, તેની ખાસ આપણે ટેવ પાડવાની છે. હર હંમેશની જેમ મારા કીધેલા કથન મુજબ વિભાગ એ આપણું સનાતન સત્યવાળું વિભાગ. આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો. પ્રત્યેક માટે ભાઈ અહીંયા આપણને 1 ગુણ મળે છે. કુલ 20 પ્રશ્નોને તેના માટે 20 ગુણ મળે છે. પ્રશ્ન નંબરની સંખ્યાની વાત કરીએ તો 1 થી લઈને 20 નંબર સુધીના પ્રશ્નો જે છે તે અહીં આપણને વિભાગ એની અંદર જે છે તે અહીં જોવા મળે છે. હવે અહીંયા જેમ કે આપણે જોઈ શકીએ છીએ કે 1 નંબર થી લઈને 20 નંબર સુધીના જે વિકલ્પો એટલે કે એમસીક્યુઝ છે તે અહીંયા આપણને આપેલા છે અને આના આધારે જે છે તે તમારું પેપર અહીંયા નીકળશે. જો એસવીએસ ના પેપર આવે છે તો વિકાસ અસાઇનમેન્ટ માંથી તૈયારી કરીશું, નહીંતર આપણું જે મુખ્ય પાઠ્યપુસ્તક છે એસપીસીસી વિષયનું તેમાંથી એમસીક્યુ એટલે કે વિકલ્પો જે છે તેની અહીં આપણે તૈયારી જે છે તે અહીં કરવાની રહેશે. ત્યારબાદ આગળ દોસ્તો, જ્યારે વિકલ્પ પૂર્ણ થાય છે ત્યારે ચર્ચા આવે છે અહીંયા વિભાગ બી ની. વિભાગ બી 21 થી 30 નંબર સુધીના અહીંયા આપણા પ્રશ્નો. દરેકે દરેકના જવાબ અહીંયા એક વાક્યમાં ઉત્તર લખોવાળા. અહીંયા કુલ 10 પ્રશ્નો અને તેના માટે 10 ગુણ મળે છે, એટલે પ્રત્યેક પ્રશ્ન માટે 1 ગુણ આપણને વિભાગ બી ની અંદર મળે છે. 21મા નંબરનો પ્રશ્ન વિભાગ બી ની અંદર કે ભાઈ એટીએમ નું પૂરું નામ ઓટોમેટેડ ટેલર મશીન. કઈ સંસ્થાઓને સ્થાનિક સંસ્થાઓ પણ કહી શકાય, તે સિવાય આંતર વિભાગીય પત્ર વ્યવહાર કોની વચ્ચે થતો હોય છે, કયા પત્રમાં તારીખ અને સમય ખાસ મહત્વ ધરાવે છે, વીમાના મુખ્ય પ્રકારોના નામ જણાવો, સેબી નું પૂરું નામ જણાવો, મૂર્ત સ્વરૂપના શેરનું વેચાણ કરવું હોય તો શેરધારકે શું કરવું જોઈએ, એનએસડીએલ નું મૂળ સ્વરૂપ જણાવો, ડિબેન્ચર હોલ્ડરો શેમાં ભાગ લઈ શકતા નથી, અને ત્યારબાદ 30મું કંપની કોને સ્વીટ ઇક્વિટી શેર જે છે તે ફાળવે છે. આના સિવાય 30મા નંબર પર હજુ તમે તૈયાર કરી શકો છો, શું ટ્રસ્ટ કંપનીના સભ્ય બની શકે. તો આ 2 પ્રશ્નો જે છે 30મા નંબરમાં ખાસ જે છે તમારે તૈયાર કરવાના છે. આ થયા એક વાક્યની અંદર ઉત્તર આપવાના પ્રશ્નો. ત્યારબાદ વાત કરીએ આપણે વિભાગ સી ની. તો વિભાગ સી ની અંદર 31 થી 40 નંબરના પ્રશ્નોમાંથી કોઈ પણ 7 પ્રશ્નો જે છે તમારે ટૂંકમાં ઉત્તર લખવાના છે. પ્રત્યેક માટે 2 ગુણ, 7 દુને 14 ગુણ અહીંયા આપણને મળે છે વિભાગ સી માટે. 31મા નંબરનો પ્રશ્ન, બેંકમાં લોકરની સુવિધા કોણ મેળવી શકે છે, લોકરનું ભાડું શેના પર આધારિત હોય છે. 32 નગરપાલિકા તેમજ મહાનગરપાલિકા કાર્યરત હોય તેવા 3 શહેરોના નામ લખો. ત્યારબાદ 33 નંબરનો પ્રશ્ન, નોકરી સમાપ્તિ અંગેની શક્યતાઓ ક્યારે ઉદ્ભવે છે. 34 સામાન્ય વીમો ઉતારનાર વીમા કંપનીના નામ જણાવો, ગમે તે 4. 35 સેબીની માર્ગદર્શિકા મુજબ અરજદારોનું વર્ગીકરણ જણાવો. ત્યારબાદ શેર હપ્તાની યાદીમાં કઈ કઈ વિગતો હોય છે. 37 શેર ફેરબદલી પ્રમાણે શેરના પ્રકાર જણાવો. ત્યારબાદ રૂપાંતરણની દ્રષ્ટિએ ડિવેન્ચરના પ્રકાર જણાવો અને વ્યક્તિ સભ્ય હોય પરંતુ શેર હોલ્ડર ના હોય આ વિધાન સમજાવો. આ થઈ ગયા વિભાગ સી અંગેના પ્રશ્નો. વિભાગ ડી ની ચર્ચા કરું તેની પહેલા જણાવી દઉં કે જો હજુ સુધી આપે મને
ઇન્સ્ટાગ્રામ ઉપર ફોલો નથી કર્યો તો મારી જોડે વ્યક્તિગત રીતે સંપર્ક કરવા માટે અને આવી જ તમામે તમામ પેપર્સની તથા આપણા ગુજરાત બોર્ડ સંબંધી અપડેટ્સ મેળવવા માટે ઇન્સ્ટાગ્રામ ઉપર @પંકજ રાવત સર કે પછી આપણા ક્લાસીસનું પેજ @dex academy સર્ચ કરીને ત્યાં તમે મને ફોલો કરી શકશો. જે પણ મહત્વપૂર્ણ નવી અપડેટ્સ આવશે તે તો તમે જાણી શકશો, પરંતુ સાથે સાથે જ મારી જોડે પર્સનલી જે છે તે તમે વાર્તાલાપ પણ ત્યાં કરી શકશો. તો ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરવાનું બિલકુલ પણ ના ભૂલતા. સાથે જ આપણી આ યુટ્યુબ ચેનલ ડેક્સ એકેડમીને સબસ્ક્રાઇબ અહીંયા અચૂકથી કરી દેજો અને બેલ આઇકનને ઓલ પર સેટ કરવાનું બિલકુલ પણ ના ભૂલતા. ચાલો દોસ્તો, વાત કરીએ આપણે વિભાગ ડી ની. વિભાગ ડી માં 3 ગુણવાળા પ્રશ્નો, જ્યાં 41 થી 47 નંબરોની અંદર કોઈ પણ 5 પ્રશ્નો જે છે તેના ટૂંકમાં ઉત્તર લખવાના છે. 3 પંચા અને 15 ગુણ અહીંયા થઈ જાય છે આપણા વિભાગ ડી માટે. સૌથી પહેલો પ્રશ્ન 41 નંબરનો, જાહેર ઉપયોગી સેવામાં કઈ કઈ સેવાઓનો સમાવેશ કરી શકાય? 42 જીવન વીમા અને સામાન્ય વીમા વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો, ગમે તે 3 મુદ્દા. 43 ટૂંક નોંધ લખો, અનિયમિત શેર વહેંચણીની અસરો. 44 ટૂંક નોંધ લખો, શેર સોંપણીના સંજોગો. 45 એકલ વ્યક્તિ કંપનીના સંદર્ભમાં શેર ફેરબદલીની જોગવાઈઓ જણાવો. 46 ડિબેન્ચર ટ્રસ્ટ ડીડમાં કઈ કઈ વિગતોનો સમાવેશ થાય છે તથા 47 સભ્ય પદના અંતના સંજોગો જણાવો. તો આ 3 ગુણવાળા પ્રશ્નો આપણા શેના માટે? તો કે ભાઈ વિભાગ ડી માટે. આગળ મિત્રો આપણે ચર્ચા કરીએ વિભાગ ઈ ની. વિભાગ ઈ ની અંદર 48 થી 53 નંબરના પ્રશ્નોમાંથી કોઈ પણ 4 પ્રશ્નોના જે છે તે ટૂંકમાં આપણે અહીંયા ઉત્તર આપવાના છે. પ્રત્યેક માટે 4 ગુણ એટલે 16 ગુણ અહીંયા મળી જાય છે વિભાગ ઈ ની અંદર. 48 નંબરનો પ્રશ્ન છે કે ભાઈ નિયુક્તિ પત્રમાં સમાવતી કોઈ પણ 4 બાબતો જણાવો. 49 નંબરનો પ્રશ્ન, શેર હપ્તા અંગે કંપની ધારાની જોગવાઈઓ જણાવો, ગમે તે 4. 50 શેર ફેરબદલી અંગે સેક્રેટરીની ફરજો જણાવો, ગમે તે 4. 51 મૂર્ત સ્વરૂપના શેર અને અમૂર્ત સ્વરૂપના શેર વચ્ચેનો તફાવત જણાવો, ગમે તે 4 મુદ્દા. 52 ડિબેન્ચર હોલ્ડરના અધિકારો જણાવો, ગમે તે 4. તથા 53 સભ્ય અને શેર હોલ્ડર વચ્ચે તફાવત સમજાવો. આ વાત થઈ ગઈ આપણી વિભાગ ઈ ની. અંતમાં ચર્ચા કરીએ દોસ્તો અહીંયા આપણે આપણા અંતિમ વિભાગ વિભાગ એફ ની, જેમાં પત્રો આપણને જે છે તે અહીંયા જોવા મળે છે. અહીંયા દોસ્તો વિડીયો પસંદ આવી રહ્યો હોય તો વિડીયોને લાઈક અચૂકથી કરજો, કારણ કે તમારી એક લાઈક મારું ઘણું બધું મોટિવેશન, ઘણું બધું પ્રોત્સાહન જે છે તે અહીંયા પૂરું પાડી શકે છે. તો વિડીયોને લાઈક કરજો. ટ્યુશનના, સ્કૂલના જ્યાં ક્યાંના આપણા મિત્રો છે તેમની જોડે વિડીયોને શેર કરવાનું બિલકુલ પણ ના ભૂલતા. ચાલો વિભાગ એફ ની વાત કરીએ તો 54 થી 60 નંબરના પ્રશ્નોમાંથી કોઈ પણ 5 પ્રશ્નો માગ્યા મુજબ ઉત્તર લખવાના છે. પ્રત્યેક માટે 5 ગુણ એટલે 25 ગુણનો આપણો વિભાગ એફ થાય છે. 54 નંબરનો પ્રશ્ન છે ભાઈ, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી જનધન યોજનાની માહિતી મેળવવા માટેનો પત્ર બેંકના મેનેજરને ભરતભાઈ રાવલ નવા ગામ વતી લખો. 55 છે, કાજલ એમ પટેલ ડેબિટ કાર્ડની સુવિધા મેળવવા માંગે છે, તે અંગેનો પત્ર તેમના વતી કેનેરા બેંકને લખો. 56 નવનીત પ્રકાશન ટપાલ ટિકિટ લગાવ્યા વગર નાના ચોપાનિયા મોકલવા માટેનો પરવાનો મેળવવા માંગે છે, આ અંગેની પ્રક્રિયા માટે માહિતી માંગતો પત્ર લખો. 57 નવજીવન શાળાની આસપાસ પાન મસાલા અને ગુટકાનું વેચાણ થઈ રહ્યું છે, જેને બંધ કરાવવા માટે નવજીવન શાળાના આચાર્ય શ્રીને જાણ કરતો પત્ર લખો. એવી રીતે જ 59 નંબરનો આના પછીનો પ્રશ્ન કે 58 નંબરનો, ફરજિયાત સેવા નિવૃત્તિ અંગે અલ્પેશ લોખંડવાલાને આદેશ આપતો પત્ર ચિરાગ પ્રાઇવેટ લિમિટેડ વતી તૈયાર કરો. 59 નંબરનો પ્રશ્ન, પરીક્ષાનું પરિણામ વહેલું જાહેર કરવાનો નિર્ણય લેવાતા શિક્ષકોને મૂલ્યાંકન કાર્યમાં ઝડપ કરવાની સૂચના આપતો પરિપત્ર લખો. અને આ તો ખાસ તૈયાર કરવાનો છે પ્રશ્ન આપણે આ રહી પરીક્ષા માટે, એટલે કે આપણી પ્રથમ પરીક્ષા માટે, કે હર્ષવર્ધન ચોપડા મેડિક્લેમ પોલિસી ખરીદવા માંગે છે, આ અંગે વીમા કંપનીને તેમના વતી પત્ર લખો. અને આ મુજબ જે છે તે આપણે અહીંયા આપણા પત્રો જે છે તે તૈયાર કરવાના છે. તો આટલી વસ્તુ જો આપણે તૈયાર કરીએ છીએ તો પ્રથમ પરીક્ષા માટે જે છે તે ખૂબ જ મહત્વપૂર્ણ અને ઉપયોગી આપણને સાબિત થશે અને સારા એવા ગુણ પણ આપણે જે છે તે અહીંયા મેળવી શકીશું. તો હાલ આટલું જ રાખીએ છીએ આપણે આપણા આજના વિડીયોમાં. આના પછી કેવા પ્રકારના વિડીયોઝની તમને જરૂર છે કમેન્ટ બોક્સમાં જણાવજો. અને ખૂબ જલ્દી જ ગાલા 2025-26 નું સોલ્યુશન પણ જે છે તે અપલોડ થશે, તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ પણ ના ભૂલતા. તો ફટાફટથી આપ સર્વે વિદ્યાર્થી મિત્રો કરી દેજો આ વિડીયોને લાઈક, બાકીના મિત્રો જોડે કરી દેજો વિડીયોને શેર, અને ચેનલ ઉપર નવા છો તો સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ પણ ના ભૂલતા. મળીએ છીએ જલ્દી જ નવા વિડીયોમાં આવી જ કેટલીક મહત્વપૂર્ણ સૂચનાની સાથે. ત્યાર સુધી થેન્ક યુ સો મચ. જય હિન્દ, વંદે માતરમ.